હવે 4.2 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. એ તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન, તો તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન તેની પર લાગતું બળ એ ગુરુત્વાકર્ષી બળ હોય F બરાબર mg. m તમને 0.05 આપ્યું છે ને g આપણે 10 લઈશું, તો 0.05 ગુણ્યા 10 બરાબર 0.5 અને ગુરુત્વાકર્ષી બળ હંમેશા અધો દિશામાં હોય તો 0.5 ન્યૂટન અધો દિશામાં. હવે બી તેની અધો દિશામાંની ગતિ દરમિયાન, તો એ દરમિયાન પણ બળ તો ગુરુત્વાકર્ષી બળ જ હશે, તો F બરાબર mg અને આ જ રીતે તે બળનું મૂલ્ય પણ 0.5 ન્યૂટન અધો દિશામાં મળશે. સી તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોય તો શું તમારા જવાબો જુદા હોત? હવાનો અવરોધ અવગણો. તો એ કિસ્સામાં પણ ગુરુત્વાકર્ષી બળ જે છે F બરાબર mg એ આ જ રીતે આપણે ગણીએ તો 0.5 ન્યૂટન અધો દિશામાં જ થાય, કારણ કે પ્રક્ષિપ્ત ગતિની આ ઉદાહરણ થયું છે તો તેની અંદર પણ બળ તો ગુરુત્વાકર્ષી બળ જ અધો દિશામાં લાગે છે. હવે જો એને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે તો ઉચ્ચતમ બિંદુએ આપણે જઈએ ત્યારે તેનો સમક્ષિતિજ વેગ અચળ હોય છે, બરોબર છે, અને g સિવાય બીજો કોઈ પ્રવેગ તેનો હોતો નથી. તો એ કિસ્સામાં એવા ઉચ્ચતમ બિંદુએ પહોંચે ત્યારે પણ બળ તો આટલું ને આટલું જ પાછું લાગે છે, 0.5 ન્યૂટન અધો દિશામાં. બરોબર? ક્લિયર મિત્રો?